મિત્રો, મારું નામ સીમા છે। હું એક ગરીબ પરિવારની સુંદર જુવાન છોકરી છું અને આજે હું મારી સાથે બનેલ સત્ય ઘટના તમારી સાથે રજૂ કરું છું। તો મિત્રો, સ્ટોરીને ધ્યાનપૂર્વક સાંભળજો અને તમારા મિત્રોને શેર કરજો। અમારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે। ભાઈની ઉંમર ઘણી નાની છે અને પપ્પા બીમાર રહેવાના કારણે કોઈ કામ ધંધો નથી કરી શકતા, એટલે ઘર ચલાવવાની જવાબદારી મારા અને મમ્મી ઉપર હોય છે। મેં મારો અભ્યાસ પૂરો કરીને હું નોકરીની તલાશમાં હતી અને એક દિવસ મારી એક માલિક સાથે મુલાકાત થઈ ગઈ। માલિક પણ એક મહિલા વેપારની તલાશમાં હતા। બધી વાત કર્યા પછી માલિકે મને તેમની ઓફિસે લઈ ગયા અને મને સારું કામ સમજાવ્યું। હું ઓફિસમાં બહુ ઈમાનદારીથી કામ કરતી હતી અને મારું કામ જોઈને મેં મારા માલિકને હંમેશા મારા પર ખુશ રહેતા અને અમે દરરોજ સાથે ચા નાસ્તો પણ કરતા હતા। મને નોકરીમાં હવે 1 વર્ષ પૂરું થઈ ગયું હતું અને માલિકની બહુ નજીક આવી ગઈ હતી। પછી મેં માલિકને મારો પગાર વધારવાનું કહ્યું, પણ બદલામાં માલિકે મારી સાથે માંગણી કરી અને કહ્યું કે તારે આટલું બધું કામ કરવું પડશે। હું પણ મજબૂર હતી। મારે મારા ઘરની પરિસ્થિતિ જોઈને માલિકની વાત માનવી પડી। પછી માલિકે મારી સાથે દરરોજ પોતાની ઓફિસમાં બોલાવતા હતા। હું પણ મજબૂરીમાં કંઈ બોલી નહીં અને સહન કરતી ગઈ। પછી મને પણ ધીરે ધીરે તેમની આદત થઈ ગઈ। જ્યારે માલિક ઓફિસે ન આવતા ત્યારે હું તેમને સામેથી ફોન કરીને બોલાવતી અને અમે સાથે મળીને ખૂબ જ એન્જોય કરતા। આના પછી માલિકે મારો પગાર પણ વધારી દીધો હતો અને મારા ઘરની પરિસ્થિતિ પણ પહેલાં કરતાં સુધરી ગઈ હતી અને મારા પપ્પાની પણ સારી હોસ્પિટલમાં દવા કરાવી અને તે પણ સાજા થઈ ગયા હતા। ધીરે ધીરે હું પણ લગ્ન કરવા લાયક થઈ ગઈ હતી। એક દિવસ મેં મારા માલિકને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ મારા માલિકે મને ચોખ્ખી ના પાડી દીધી। તેમણે કહ્યું કે મારા લગ્ન પહેલેથી થઈ ગયેલા છે। મને માલિકે કહ્યું, આ તો હું ખાલી તારી સાથે મજા કરવા માટે આ બધું કરતો હતો અને માલિકે મને નોકરીમાંથી પણ છૂટી કરી નાખી। પછી મારે ઘરે બેસવાના દિવસો આવ્યા અને હું બહુ ઊંડા સદમામાં જતી રહી। ધીરે ધીરે પછી મેં મારી જાતને સંભાળી અને નોકરીની તલાશમાં નીકળી ગઈ અને મને એક સારી જગ્યાએ નોકરી મળી ગઈ। પછી ત્યારે નોકરી કરતા એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો અને અમે કેટલી દિવસો મજા કરી અને પછી અમે બંને લગ્ન કરી લીધા। મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।